સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરી છે। અનેક પંથકોમાં જળબંબાકાર સર્જ્યો છે। અષાઢ મહિનાના આરંભમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં અનરાધાર હેત વરસાવ્યું છે। ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં જાણે 12 મેઘ ખાંગા થયા હોય તેમ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આગાહી 5 દિવસ સુધી રાજ્યભરમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકામાં અનરાધાર વરસાદ પડ્યા હોવાના અહેવાલો પણ મળ્યા છે। બાલાગામથી બામસાણા તરફ જવાના રસ્તે જે બોરિયા વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યાં નદીનો પાળો તૂટતા અનેક ખેતરો ધોવાયા છે અને મગફળીના વાવેતરમાં મોટી નુકસાની થવા પામી છે। પાણીની પુષ્કળ આવક શરૂ હોવાની બાલાગામ આજુબાજુના વિસ્તારોમાં ફરતી બાજુ આશરે 3 કિલોમીટરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેથી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડે તેવી દહેશત થઈ છે। હાલ કેશોદમાં ચોમાસાનો કુલ 17.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ખોરાસા નજીક આવેલ સાબરી નદીનો ડેમ ઓવરફ્લો થવાથી 2 વખત ડેમના દરવાજા ખોલવામાં આવતા તે પાણીની આવક ખેડ પંથકના થતાં ખેડના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર અખોતર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઉપવાસના ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 3 લોકો પંચાળા હોય જે અખોતર ગામ સુધી જઈ શકે તેમ ન હોય, તેથી મામલતદાર તથા તંત્ર દ્વારા 3 લોકોને સ્વામી મંદિરે 1 દિવસ સલામત રાખવામાં આવ્યા હતા। તેમજ અખોતર ગામનો વાહન વ્યવહાર ઠપ થતા જરૂર જણાયે તંત્ર દ્વારા હોડીની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે। આ ઉપરાંત વરસાદી પરિસ્થિતિને લઈ તંત્રની કામગીરીની વાત કરીએ તો કેશોદના બાલાગામ પાસે આવેલ પુલમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જે પુલ ઉપર તંત્ર દ્વારા એક બાજુ જ રેલિંગ લગાવવામાં આવી છે। ગ્રામજનો દ્વારા અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પુલની બીજી બાજુ રેલિંગ લગાવવામાં આવી નથી। વધુ પાણીની આવક થશે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ જેવા પ્રશ્નો ઊભા થયા છે, જેથી વહેલી તકે પુલ પર રેલિંગ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પંચાળાથી બાલાગામ વચ્ચે આવેલ પાણીનું વહેણ પસાર થાય છે ત્યાં ઊંચો રોડ અથવા પુલ બનાવવામાં આવે તેવી પણ લોક માંગણી ઉઠવા પામી છે। વધુ વરસાદ હોવાથી વાહન પસાર કરવું અસહ્ય બને છે, જેથી આ પાણીના વહેણથી જગ્યાએ ઊંચો રોડ અથવા પુલ બનાવવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। જ્યાં તંત્ર પણ પહોંચ્યું નથી ત્યાં અબતકની ટીમે પહોંચી સમગ્ર અહેવાલ મેળવ્યો છે। અને અમારા ગામની અંદર આ કેશોદ અને બાલાગામથી કેશોદને જોડતો રસ્તો ચોમાસાની અંદર અતિ બિસ્માર થઈ જાય છે અને 15 થી 20 ગામડાઓના કર્મચારી, વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને અવરજવર કરવા માટે બહુ જ તકલીફ પડે છે। માટે સરકારશ્રીને અમારી ગામ સમસ્ત આમ તો ખરેખર તો 15-20 ગામની માનસર અરજ કે આ રસ્તો મિનિમમ 3 કે 4 ફૂટ અધર થઈને રોડ બને અથવા તો નાનું પુલ બને, એટલે આની લંબાઈ લગભગ સમજો કે 300 થી 400 ફૂટની અંદર અમારા મોટો પ્રોબ્લેમ છે। માટે દર ચોમાસે અમારું ગામ અને આજુબાજુના 2-5 ગામને આવવા જવામાં તો તકલીફ પડે, પણ કેશોદથી પણ અમારું ગામ કેશોદથી બાલાગામ વિખૂટું પડી જાય છે। માટે સરકારશ્રીને નમ્ર અરજ કે અમારો આ પ્રાણ પ્રશ્ન છે, વહેલી તકે ઉકેલાય।